કૃષ્ણ। પાલકની ભાજી લીધી છે, હળદી જોડી અટાણે સરસ આવે છે, આવી કૂણી બોઇલ કરી લેશું। એકદમ કૂણી કૂણી સરસ આવે છે। પાલકની ભાજી બ્લાન્ચ કરી લીધી છે, ઠંડી પાડી અને પેસ્ટ કરી લેશું। પેસ્ટ કરવામાં લીલું લસણ પણ નાખશું। જો સરસ પેસ્ટ કરી લીધી છે, એકદમ ગ્રીન સરસ થઈ જાય। જો અત્યારે સિઝનમાં આપણે એક બાઉલ ભાત રહેશું તૈયાર રાંધેલા છે, છૂટા રાખવાના છવા અને વેલા કરી લેવાના છે। જો ગરમ હશે ને તો એકદમ ગળી જશે। એક પાવડું તેલ ગરમ મૂક્યું છે, ચપટી હિંગ નાખશું, પછી આપણે જે પેસ્ટ રેડી કરી છે એ નાખી દઈશું। કેવો સરસ ગ્રીન કલર, લસણ નાખ્યું છે તો સ્મેલ પણ એટલી સરસ આવે, બહુ સરસ ધમધમે છે। એક નંગ લીલું મરચું નાખી દેશું। જો ક્રંચ ખાવામાં ન ગમે ને તો પીસવામાં નાખી શકીએ, આપણે લસણ નાખ્યું છે એ રીતે। સરખી સાતળી લેવાની છે। અડધી ચમચી મરી પાવડર નાખશું, 1 ચમચી મીઠું નાખશું, સાતળી લેશું સરખું। જે આપણે ભાત રેડી રાખ્યા છે એ નાખી દેશું। મિક્સ કરી લેશું સરખા। સરસ ગ્રીન જ થઈ જશે અત્યારે, પણ જો તમને એમ થાય કે વધારે ગ્રીન બીજો ન થાય ક્યારે તો તમે કલર પણ નાખી શકો, પણ અત્યારે જરૂર જ નથી। સિઝનની ભાજી બહુ જ સરસ આવે છે, જો એકદમ ગ્રીન કલર થઈ જાય છે। સરખા સાતળી લેશું, અડધા લીંબુનો રસ નાખશું, મિક્સ કરી લેશું। સરસ રેડી થઈ ગયા છે। પેસ્ટને ગાળવાની કે કંઈ જરૂર જ નથી, એનો બધો ટેસ્ટ આવવો જોઈએ પાલકનો આપણે ભાતમાં। સ્પિનિચ રાઈસ તૈયાર છે, સર્વ કરી દેશું। તો તૈયાર છે આપણું આ સ્પિનિચ રાઈસ વિથ ટોમેટો સૂપ છે। ટોમેટો સૂપનો આપણે રેસીપી આગળ મૂકી દીધી છે અને બ્રેડ સાથે સર્વ કર્યા છે। એકલું સૂપ હોય તો આપણે ક્રૂટન્સ સાથે સર્વ કરીએ, એકદમ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।